જો તમે સ્ટુડન્ટ છો અને વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ ફોકસ જ થતું નથી, વાંચવામાં ધ્યાન જ નથી લાગતું, તો આ વિડીયો તમારા માટે છે. સ્ટુડન્ટ લાઈફમાં એક સૌથી મોટી ભૂલ થતી હોય છે. 90% સ્ટુડન્ટ સૌથી મોટી ભૂલ કરતા હોય છે અને એના કારણે આખી લાઈફ રિગ્રેટ કર્યા કરે છે, પોતાને કોસ્યા કરે છે. તો એ સૌથી મોટી ભૂલ કઈ છે કે જેના કારણે બાળકો સારી રીતે ભણી શકતા નથી અને મન એમનું ભણવામાં ચોંટતું નથી, ધ્યાન નથી લાગતું, ફોકસેડ નથી થઈ શકતા. તો સૌથી મોટી ભૂલ છે ડાયરેક્શન વગર મહેનત કરવી. કોઈ પણ સ્ટુડન્ટ છે એની લાઈફમાં સૌથી મોટી ભૂલ એ જો કોઈ કરતો હોય તો એ છે કે એની પાસે ક્લિયર ગોલ નથી. એની પાસે એક ક્લિયર ગોલ નથી કે એને શું કરવું છે અને આ વાંચે છે એ શા કામ વાંચે છે, શા કારણે એ વાંચી રહ્યો છે અને એ વાંચીને એને શું મળવાનું છે. શું એ એક્ઝામ માટે વાંચી રહ્યો છે કે શું એ પેરેન્ટ્સ માટે વાંચી રહ્યો છે કે પછી લોકોની કમ્પેરિઝન માટે વાંચી રહ્યો છે. જો તમારું શા માટે એ ક્લિયર નથી તો તમે ક્યારેય ફોકસ કરી શકવાના નથી અને ફોકસ ક્યારેય સ્ટ્રોંગ નહીં બને. ફોકસ ગોલમાંથી આવે છે, ફેરમાંથી નહીં. એટલે ફોકસ જે છે એ ખરેખર તમારી પાસે તમે શું કામ વાંચો છો એનો વાય હશે, એટલે કે વાય ક્લિયર હશે તો તમે ઓટોમેટિકલી વાંચશો અને મન તમારું લાગશે. પણ જો તમે કોઈના ધક્કાથી, સમાજના કહેવાથી, પેરેન્ટ્સના કહેવાથી વાંચતા હશો તો ક્યારેય તમને વાંચવામાં મજા નહીં આવે, ફોકસ તમારું નહીં રહે. પણ તમને અંદરથી પ્રેરણા મળશે જો તમારું વાંચવાનો ગોલ ક્લિયર હશે. ક્લિયર ગોલ છે તમારે શું કરવું છે વાંચીને, એ જો તમને ખબર હશે તો તમે ઓટોમેટિકલી વાંચવા પણ બેસી જશો, એના માટે કોઈને કહેવાની જરૂર પણ નહીં પડે. બીજી સૌથી મોટી ભૂલ, મોબાઈલ ડિસ્ટ્રેક્શન. બુક ખુલ્લી છે, બાજુમાં મોબાઈલ પડ્યો છે, દર 5 મિનિટે નોટિફિકેશન થયા કરે છે. તમને એવું લાગે છે કે હું બહુ સ્માર્ટ છું, પણ સત્ય એ છે કે મોબાઈલ ફોકસનો સૌથી મોટો દુશ્મન છે. બ્રેઇનને ડીપ કોન્સન્ટ્રેશન માટે 20 થી 25 મિનિટનો અનઇન્ટરપ્ટેડ સમય જોઈએ છે, પણ આપણે 2-3 મિનિટમાં જ ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ અને રિઝલ્ટ આપણે ઘણા કલાકો વાંચીએ છીએ છતાં પણ 0 આવે છે. પાર્ટ નંબર 3 એટલે કે ત્રીજું રીઝન એ છે કમ્પેરિઝન ટ્રેપ. મોટા ભાગના સ્ટુડન્ટો કમ્પેરિઝનના ટ્રેપમાં ફસાઈ ગયા છે. એમને એવું કહેવામાં આવે છે કે એ તો ટોપર છે, એ તો કોચિંગ જાય છે, એના માર્ક્સ વધારે સારા આવે છે. તો કમ્પેરિઝન ફોકસને ડિસ્ટ્રોય કરી દે છે, કારણ કે પછી તમે જે છે ઇમ્પ્રૂવ થવા માટે નહીં પણ પ્રૂવ કરવા માટે વાંચો છો અને પ્રૂવ કરવા માટે કરેલી મહેનત સમય સુધી જે છે ચલાવવી જોઈએ, એટલે કે લાંબા સમય સુધી ચાલવી જોઈએ એટલી ચાલતી નથી અને તમે ફક્ત રેસના ઘોડા બની જાઓ છો. પણ રેસ ખરેખર તમારે તમારી જાત સાથે કરવાની હોય છે. જેમ કે તમારા આ પરીક્ષાની અંદર 75 માર્ક્સ આવ્યા છે તો નેક્સ્ટ એક્ઝામની અંદર એટલીસ્ટ 2% વધારે આવે અથવા તો 5% વધારે આવે. એટલે કે આજે તમે જે જગ્યાએ છો એનાથી આવનારા સમયની અંદર તમે કેટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું, એટલે કે જ્યાં સુધી તમે પોતાની જાત સાથે કમ્પેરિઝન નહીં કરો, પોતાની જાત સાથે કોમ્પિટિશન નહીં કરો, રેસ નહીં કરો તો તમને કશું જ મળવાનું નથી. જો તમે બીજા સાથે તમારી કમ્પેરિઝન કરશો તો તમને નિષ્ફળતા જ હાસિલ થશે. વાંચવામાં આપણું ફોકસ સારું રહે, આપણે ધ્યાનથી વાંચી શકીએ એ માટે આપણે 3 રૂલ્સ અપનાવવા જોઈએ. તો એના સોલ્યુશનની વાત કરીએ તો સૌથી પહેલા તો આપણો ક્લિયર ગોલ હોવો જોઈએ. આપણે શું કરવા માંગી રહ્યા છીએ, આપણું ગોલ શું છે એ આપણે ક્લિયર કટ લખી દેવું જોઈએ. જેમ કે નેક્સ્ટ એક્ઝામમાં મારે 80% થી વધુ લાવવા છે તો એ ક્લિયર ગોલ આપણે કાગળ ઉપર લખી અને આપણને રોજ દેખાય એવી જગ્યાએ આપણે લગાવવો જોઈએ. અને બીજો રૂલ્સ એ છે કે 50-10 મિનિટ્સનો રૂલ, એટલે કે 50 મિનિટ રોજનું આપણું રીડિંગ હોવું જોઈએ અને 10 મિનિટની બ્રેક હોવી જોઈએ. એટલે કે બ્રેકમાં મોબાઈલને જોવો એવું નહીં, પણ બ્રેકની અંદર તમે થોડું ચાલો, પાણી પીવો, આંખોને આરામ આપો, નેચર સાથે ટાઈમ વિતાવો. એવી રીતે તમારે 50-10 મિનિટનો રૂલ અપનાવવાનો છે. અને ત્રીજો ઓપ્શન એ છે કે સ્ટડી ટાઈમ. સ્ટડી ટાઈમ સમયે ફોનને ઓફ રાખવો. વાંચતી વખતે મોબાઈલને એક
સાયલેન્ટ મોડ પર રાખો અથવા તો ઓફ રાખો અથવા તો બીજા રૂમમાં રાખો. સિમ્પલ રૂલ છે. એન્વાયરમેન્ટ ફોકસ બનાવે છે. જો તમારી આસપાસનું વાતાવરણ સારું હશે, આસપાસનું વાતાવરણ તમને ભણવા માટે અને ફોકસ રહેવા માટે પ્રેરિત કરતું હશે તો ઓટોમેટિકલી તમે ફોકસથી વાંચી શકશો. ડિસિપ્લિન મોટિવેશનથી મોટું છે. રોજ મોટિવેશન નહીં આવે પણ ડિસિપ્લિન આવશે. અને જો તમે ડિસિઝન લેશો કે શોર્ટ ટર્મ તમને કમ્ફર્ટ જોઈએ છે તો તમારે લોંગ ટર્મ સ્ટ્રગલ કરવી જ પડશે, એટલે કે લોંગ ટર્મ તમારે રીબાવવું જ પડશે. પણ જો તમે શોર્ટ ટર્મ ડિસિપ્લિનને ફોલો કરશો તો લોંગ ટર્મ તમને સક્સેસ મળવાની જ છે. એટલે નક્કી તમારે કરવાનું છે કે મારે શું કરવું જોઈએ, કેમ કે સ્ટુડન્ટ લાઈફ ફરીથી નથી આવતી. જો તમે ફોકસ ડેવલપ કરી લો તો તમારી આખી લાઈફ સરળ થઈ જશે. તમે જે મેળવવા ઈચ્છતા હશો એ મેળવી શકશો. પણ જો તમે આજે ડિસ્ટ્રેક્શનને પસંદ કરશો તો ફ્યુચરમાં રિગ્રેટ કરશો, પસ્તાશો અને તમને એ વખતે થશે કે મેં મારા ભણવા ઉપર ધ્યાન આપ્યું હોત તો ખૂબ સારું. તો કમેન્ટમાં લખો કે હું ફોકસેડ સ્ટુડન્ટ બનવા માટે પ્રયત્ન કરીશ, હું ફોકસેડ સ્ટુડન્ટ બનીશ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને સેવ કરો, શેર કરો અને લાઈક કરો અને રૂલને એપ્લાય કરો. ફોકસ એક દિવસમાં બનતો નથી પણ એક ડિસિઝનથી શરૂ થાય છે. તો આજે જ ડિસિઝન લો કે હું ફોકસેડ સ્ટુડન્ટ બનીશ અને મારી લાઈફમાં દરેક વસ્તુઓને હાસિલ કરીશ અને મારી સ્ટુડન્ટ લાઈફમાં મારો વાય શું છે એને હું પરફેક્ટલી ક્લિયર કરી અને એનો ગોલ સેટ કરી અને ગોલ લખીશ. આવા જ અવનવા વિડીયોને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.